એ વિચારો અને શોધો છે પેજ નંબર 60-61. તો પહેલા નંબર દાખલો છે કે અંકોનો સરવાળો 14. તો જેના અંકોનો સરવાળો 14 થતો હોય તેવી બીજી સંખ્યાઓ લખો. તો મિત્રો અહીંયા આપણે 0 થી 9 નો ઉપયોગ કરી શકીએ છીએ. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો અહીંયા 3 માં તો 14 ઉમેરવા માટે આપણે 11 નહીં આવે, 4 નહીં આવે, 5 થી શરૂઆત થશે. તો 5 માં 9 ઉમેરો એટલે 14 થશે. તો 5 ને 9 14. એટલે 9 ને 5 પણ સંખ્યા બની શકે, 590 પણ બની શકે, 950 પણ બની શકે. હવે એવી જ રીતે 5 પછી આપણે 6 લઈએ તો 6 ને 8 14 થશે. તો 8 ને 6 લખી શકીએ, 6 8 0 લખી શકીએ અને 8 6 0 પણ લખી શકીએ. તો આ બધી સંખ્યાઓ બનશે. અહીંયા અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 14 થવો જોઈએ. તો એવી સંખ્યાઓ લખવાની છે. હવે 6 પછી આપણે 7 લઈએ, 7 ને 7 આવશે, 7 દુ 14. તો 7 7 નો ઉપયોગ થશે. એવી રીતે આપણે અહીંયા 9 લઈએ, 9 10 11 12 13 ને 14. તો 932. 932. 9 થી 10 11 12, 9 3 12 ને 2 14. તો આને 9 2 3 લઈ શકાય, 923, 932. એ રીતે 3 2 9 લઈ શકાય, 3 2 9, 3 9 2. તો આ સંખ્યાઓ બની શકાય જેનો સરવાળો કેટલો થાય છે? 14 થાય છે. 9 થી 10 11 12 13 14. 3 ને લીધે હવે આપણે 2 ને લઈને પણ સંખ્યાઓ બનાવી શકીએ. તો 2 3 9, 2 9 3. તો આ રીતે તમે સંખ્યાઓ બનાવી શકો છો. અંકોનો સરવાળો 14 થતો હોય તેવી સૌથી નાની સંખ્યા કઈ છે? તો મિત્રો અહીંયા નાનામાં નાની સંખ્યાની વાત કરીએ તો 59 થશે. તો 5 ને 9 થશે 14. એટલે અહીંયા 59 આવશે સૌથી નાની સંખ્યા. એના પછી જોઈએ તો અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી મોટી 5 અંકની સંખ્યા કઈ છે? હવે અહીંયા અંકોનો સરવાળો 14 થતો હોય અને 5 અંક, એટલે 9 ને 5, 9 ને 5 સૌથી મોટી સંખ્યા છે. અહીંયા અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી મોટી 5 અંકની સંખ્યા કઈ છે? તો અહીંયા 9 ને 5 છે, અહીંયા 5 અંક કરવા છે એટલે આપણે અહીંયા 3 શૂન્ય મૂકીશું. એટલે સૌથી મોટી સંખ્યા થશે અહીંયા 95,000. કેમ કે 9 + 5 + 0 + 0 + 0 14 થશે એનો સરવાળો. એવી મોટામાં મોટી કઈ સંખ્યા બનાવી શકાય કે જેના અંકોનો સરવાળો 14 હોય? શું તમે તેનાથી પણ મોટી સંખ્યા બનાવી શકો? તો મિત્રો અહીંયા આપણે 14 14 1 નો ઉપયોગ કરી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો મોટામાં મોટી સંખ્યા બનાવી શકાય. એનાથી મોટી આપણે સંખ્યા બનાવી હોય તો પછી આગળ શૂન્ય મૂકીને બનાવી શકાય. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. પછી તમે શૂન્ય ગમે જેટલા ઉમેરી અને જેટલી મોટી સંખ્યા બનાવી હોય તે તમે બનાવી શકો છો. 40 થી 70 સુધીની તમામ સંખ્યાના અંકોનો સરવાળો શોધો. તમારા અવલોકન વર્ગમાં ચર્ચા કરો. તો મિત્રો અહીંયા 40, તો એના અંકોનો સરવાળો કેટલો થશે? 4 + 0 = 4, 41. તો 4 + 1 બરાબર અહીંયા થશે 5, 4 + 2 એટલે 6, 4 + 3 એટલે થશે 7, 4 + 4 એટલે થશે 8, 4 + 5 એટલે થશે 9, 4 ને 6 થશે 10, 4 ને 7 11, 4 ને 8 12, 4 ને 9 13. 5 0 એટલે 5, 5 ને 1 થશે 6, 5 ને 2 થશે 7, 5 ને 3 થશે 8, 5 ને 4 થશે 9, 5 ને 5 થશે 10,
પોચ ને પોચ થશે 11, પોચ ને 6, 11, પોચ ને 7, 12, પોચ ને 8 થશે 13, ને પોચ ને 9 થશે 14. 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14. એવી રીતે અહીંયા 6 વત્તા 0 એટલે 6, 6 વત્તા 1 એટલે 7, 6 અને 2 થશે 8, 6 અને 3 થશે 9, 6 અને 4 થશે 10, 6 અને 5 થશે 11, 6 અને 6 થશે 12, 6 અને 7 થશે 13, 6 અને 8 થશે 14, 6 અને 9 થશે 15, અને 7 વત્તા 0 એટલે થશે 7. તો અહીંયા શું કહે છે કે 41 થી 70 સુધીની તમામ સંખ્યાના અંકોનો સરવાળો થતો તમારા અવલોકન વર્ગમાં ચર્ચા કરો. તો મિત્રો અહીંયા 40 થી 49 સુધી આપણે 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 એ રીતે સરવાળો થાય છે. 50 થી 59 ની વાત કરીએ તો 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 સરવાળો થાય છે. 60 થી 69 ની વાત કરીએ તો 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 થાય છે. અને 70 મતલબ છે 700. તો એ અલગ અલગ પ્રકારની શ્રેણીઓ મળે છે. 4 થી 13 સુધીની શ્રેણી મળે છે. અહીંયા 5 થી 14, અહીંયા 6 થી 15. તો આ રીતે શું મળે છે? શ્રેણી મળે છે. એટલે કે મૂળ 4 થી આપણને 15 સુધીની શ્રેણી મળે છે. જેના અંકો ક્રમિક હોય તેવી 3 અંકની સંખ્યાઓના સરવાળાની ગણતરી કરો. ઉદાહરણ તરીકે 345. શું તમને કોઈ પેટર્ન દેખાય છે? શું આ પેટર્ન ચાલુ રહેશે? તો મિત્રો અહીંયા 3, 4, 5 છે. એટલે કે આપણે 1, 2, 3, 2, 3, 4, 3, 4, 5 એ રીતે આપણે પેટર્ન લઈએ. 1, 2, 3, 2, 3, 4, 3, 4, 5, 4, 5, 6, 5, 6, 7, 6, 7, 8, 7, 8, 9. તો અહીંયા 1 વત્તા 2 વત્તા 3, 3 અને 2, 5 ને 6 થશે. 4 થી 5, 6, 7, 8, 9. 2 વત્તા 3 વત્તા 4, 4 થી 5, 6, 7, 8 અને 9. અહીંયા 3 વત્તા 4 વત્તા 5, 5 ને 4, 9, 9 થી 10, 11 ને 12, 4, 5 ને 6, 15, 5, 6, 7. અહીંયા 18 થાય છે. અહીંયા 6 વત્તા 7 વત્તા 8, અહીંયા 21 થાય છે. અહીંયા 7 વત્તા 8 વત્તા 9, અહીંયા 24 થાય છે. અહીંયા 8 વત્તા 9, અહીંયા 8 સુધી જ છે. તો અહીંયા 6, 9, 12, 15, 18, 21 અને 24 એટલે કે 3નો તફાવત છે. તો મિત્રો આવી રીતે આપણે 1, 2, 3, 4 લઈએ. 4 સંખ્યાઓ 1, 2, 3, 4 તો 4નો તફાવત મળે છે. 4 સંખ્યાઓ લઈએ તો 4નો તફાવત મળે છે. એવી રીતે 1, 2, 3, 4, 5 સંખ્યાઓ લઈએ તો 5નો તફાવત મળશે. 5 અંકની સંખ્યા માટે 5નો તફાવત મળે છે. 4 અંકની સંખ્યા માટે 4નો તફાવત મળે છે. જેવી રીતે 3 સંખ્યાઓનો આપણે 3નો તફાવત મળે છે, તેવી જ રીતે 4 સંખ્યાઓ લઈએ તો 4નો તફાવત મળે છે, અને 5 સંખ્યાઓ લઈએ તો 5નો તફાવત મળે છે. તો આ સાથે જ અહીંયા આટલે આપણે વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.